મિત્રો, આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે એબીપીએસએસ એટલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પ્રદેશ લેવલની મીટિંગ મળી હતી, અધિવેશન મળ્યું હતું. અને આ અધિવેશનમાં કાંતિભાઈ અમૃતિયા જેઓ આ રાજ્ય સરકારના મંત્રી છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. કાંતિભાઈ, તમે આવ્યા, શું લાગ્યું તમને? પહેલાં તો હું તમામ પત્રકારોને અભિનંદન દઉં કે આખા ભારતના લગભગ ઓછામાં ઓછા 800 પત્રકારો હતા. અખિલ ભારતીય અધિવેશન જે છે પત્રકારની જે વાત મૂકી કે પત્રકાર નિષ્ઠાથી જે કામ કરે, જેમ રાજકારણમાં નિષ્ઠાથી એમ પત્રકાર નિષ્ઠાથી કરે તો ગાડાના બે વ્હીલ છે, એ વ્હીલ સરખી રીતે હાલે તો દેશનું ભલું થાય. એના માટે પત્રકારોમાં આવીને બહુ અતિ આનંદની વાત કરી. ગુજરાત સિવાયના બહારના પણ પત્રકારો હતા. ખૂબ મને મારા જિજ્ઞેશભાઈએ જે આયોજન કર્યું બહુ ગમ્યું છે. એટલે બીજું પત્રકારના જે પ્રશ્નો છે એ પણ મને જે રજૂઆત કરી એ પ્રશ્ન હું સરકારમાં રજૂઆત કરી. પત્રકારને કેમ જે પ્રશ્નનો નિકાલ થાય એ પણ હું મંત્રી તરીકે નિકાલ કરી. કાંતિભાઈ, ઘણા વર્ષોથી આપણે વાત કરીએ પત્રકારોની દયનીય સ્થિતિ થતી જાય છે. હવે કોઈ પણ માફિયા હોય, સરકારમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ હોય, તમે સરકાર સાથે સંકળાયેલા મંત્રી પણ છો, એટલા માટે તમને પ્રશ્ન પૂછવો છે. દિવસે ને દિવસે પત્રકારોને ડર એવો થાય છે કે ક્યાંક મારું મર્ડર થઈ જશે, ક્યાંક મને મારી નાખવામાં આવશે, ક્યાંક મને મારા ઉપર અત્યાચાર કરવામાં આવશે, મારા ઉપર ખોટા કેસ કરવામાં આવે છે. એનું કારણ શું છે? મારા તમામ પત્રકારોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ દુશ્મન છે ને નીતિથી જાવ દુશ્મન નથી થતા. ઘણા બધા પત્રકારો મેં જોયા, મારા જ્યારે જીવનના 45 વર્ષ થયા, લીડર કલમથી લખતા હોય એથી કાંઈ એ દુશ્મન ન થાય. પણ ક્યાંક અંશે તમારે એનું સર્વે કરવું જોઈએ કે પત્રકારમાં ક્યાંક કાંઈક હોય, પોતાનો સ્વાર્થ હોય, કે પોતાની ખોટી લડાઈ હોય અને એવું બન્યું તો બન્યું. બાકી સાચો પત્રકાર હોય ને એને કોઈ મરવાની ડર રાખવાની જરૂર નથી. અને આ ગુજરાતમાં તો કાંઈ એવું છે જ નહીં. પણ સાચા પત્રકાર તરીકે કે સાચો રાજકીય માણસ હોય કે સાચા અધિકારી હોય એને કોઈ ડર રાખવાની જરૂર નથી. આ અધિવેશનમાં સુરક્ષાની માંગ કરવામાં આવી છે ને કોઈ બિલ તમે પ્રસાર કરશો, એવું કંઈ લઈ આવશો? શું લાગે તમને, વિધાનસભામાં તમે આવી કોઈ ટ્રાય કરશો કે ભાઈ આ પત્રકારોની માંગ છે એને મૂકવી પડે? એ જે રજૂઆત છે તમારી, એ મારા પહેલાં 1-2 મંત્રી આવ્યા, જે રજૂઆત છે એ મને મળશે. જિજ્ઞેશભાઈએ વાત કરી એ રજૂઆતમાં પત્રકારોને કેમ વધારે ફાયદો થાય એ અમે પ્રયત્ન કરશું. શું લાગે છે તમને સૌથી વધારે કયા પ્રકારના પત્રકારો અત્યારે પ્રતાડિત છે? કેમ કે 800-900 પત્રકારો અહીંયા ભેગા થયા છે, એમ જ ભેગા નથી થયા. કાંતિભાઈ, ક્યાંક ને ક્યાંક તમને પણ ખબર છે, અમને પણ ખબર છે, પત્રકાર ડરમાં છે, પત્રકારને ક્યાંક ને ક્યાંક તકલીફ પણ છે. અને શા માટે તકલીફ છે એ તમને ખબર છે, અમને ખબર છે. તો એ નિરાકરણ સરકાર તરીકે, કેબિનેટ મિનિસ્ટર તરીકે કઈ રીતે લઈ આવશો? તમે 30 વર્ષથી નાના હો, અગાઉ જોયું નથી. અગાઉ રોડ તો આ સરકારની વાત કરું છું, હું આ સરકારમાં મોટો થયો છું એટલે. હા બ્રો, એટલે જ હું તમને કહું, તમે 30 વર્ષથી નાના હો. અહીંયા મેં પત્રકારો જોયા એ લગભગ 30 વર્ષથી જે નાના છે પત્રકારો. તમારા પહેલાંના સિનિયર પત્રકારોનો પૂછો તો પહેલાં ગુજરાતમાં આનો રોડ વખણાતો, આનું ગામ વખણાતું, આનું ગામ હતું, એથી ભય હતું. અત્યારે એવું કોઈ ગુજરાતમાં ભય છે નહીં. એ તદ્દન ખોટી વાત છે. અને 100% ગુજરાતમાં સેફટી છે.